સમાજ જીવનમાં સૌથી વધારે દુઃખ આપતું દ્રશ્ય કયું? તો એક સ્ત્રી કે જે પોતે ઘરેલું હિંસાનો શિકાર બની હોય, અબ્યુઝનો શિકાર બની હોય ને એના ઘરમાં જ્યારે વહુ આવે ને એની સાથે પણ ગેરવર્તન કરે ને ખરાબ વર્તન કરે, ત્યારે એ સમાજનું સૌથી પીડાદાયક દ્રશ્ય છે. રાજનીતિની પણ સૌથી વધારે પીડા આપતું દ્રશ્ય એ છે કે જે વ્યક્તિ નેરેટિવનો ભોગ બન્યો હોય, જે વ્યક્તિએ જોયું હોય કે ખરાબ શબ્દો વાપરવાથી શું થાય, જે વ્યક્તિની માતા માટે ખરાબ ટિપ્પણીઓ કરવામાં આવી હોય, જે વ્યક્તિની દાદી માટે, દાદા માટે, પરદાદા માટે ટિપ્પણીઓ કરવામાં આવી હોય, એ વ્યક્તિ પોતે એ શ્રેણીમાં ઉતરી જાય ત્યારે એને શું કહીશું? એને રાજનીતિ ભલે બદલો કહેતી હોય, આપણે વિવેક અને મર્યાદા ભૂલાયા એ જ કહીશું. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. શરૂઆતમાં વાત રાહુલ ગાંધી અને સંદીપ દીક્ષિત દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીની અને વાતની. રાહુલ ગાંધી કહેવા માંગતા હતા કે ભારતના પ્રધાનમંત્રીને વિદેશ નીતિના નામ પર માત્ર હક કરતાને ગળે પડતા આવડે છે. અને એ ઉદાહરણ આપવા માટે સંદીપ દીક્ષિત પાસે દોડીને ગયા. સંદીપ દીક્ષિતે એવું કહ્યું કે હું મેલોની નથી. જોર્જિયા મેલોની એક દેશના પ્રધાનમંત્રી છે. આ પ્રકારની ટિપ્પણી જ્યારે થાય ત્યારે એની ચર્ચા ઇટલીમાં પણ થાય છે. આ સોશિયલ મીડિયાનો જમાનો છે. આ વિડીયો જેટલો ભારતમાં જોવાયો એટલો જ ઇટલીમાં પણ જોવાયો હશે. ઇટલીમાં કદાચ એ વાતને કે વિષયને લઈને બહુ વાંધા નહીં ઉઠ્યા હોય. પણ સંદીપ દીક્ષિતના મમ્મી શીલા દીક્ષિત એ દિલ્હીના મુખ્યમંત્રી હતા. એમની સામે જ્યારે આંદોલન થઈ રહ્યું હતું એટલે ખૂબ સરસ મુખ્યમંત્રી રહ્યા. દિલ્હીમાં બહુ જ બધું મેટ્રોથી લઈને બહુ જ બધા કામ દિલ્હીમાં એ લઈને આવ્યા. અને દિલ્હીના લોકો આજે પણ એમને ઘણા બધા જૂના લોકો યાદ કરે છે. એવું સતત લાંબુ શાસન આપનારી મહિલા મુખ્યમંત્રી, એમની સામે અનેક ટિપ્પણીઓ થઈ જ્યારે આંદોલન થઈ રહ્યું હતું ત્યારે. સંદીપ દીક્ષિતને તો ખબર હશે કેમ કે એમના ઘરમાં એમના મા આટલા મોટા રાજનેતા હતા, મુખ્યમંત્રી હતા. રાહુલ ગાંધીને નહીં ખબર હોય સ્ત્રી સન્માન ન જળવાય ત્યારે એની પીડા શું થાય. સોનિયા ગાંધી માટે શું કહેવામાં આવ્યું. ઇટલીની કૂતરીથી માંડીને એટલા બધા શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો કે જે રાજનીતિમાં મર્યાદાનો ભંગ હતો, ઔચિત્યનો ભંગ હતો. ને એવા શબ્દો કોઈ પણ કાળે, કોઈ પણ સંજોગો માટે, કોઈ પણ સ્ત્રી રાજનેતાને કોઈનાએ માટે ન વપરાવા જોઈએ. સોનિયા ગાંધી વારંવાર આ દેશમાં રાજનીતિક અબ્યુઝનો શિકાર બન્યા. ઇન્દિરા ગાંધી માટે ટિપ્પણી કરવામાં આવી. આ દેશના પહેલા પ્રધાનમંત્રી. આ દેશ આજે પણ જે સંસ્થાઓના ખભા પર ટકેલો છે એ મોટા ભાગની ઇન્સ્ટિટ્યૂટ કોના સમયમાં શરૂ થઈ? એક જ નામ આવશે કે એનો પાયો નાખનાર હતા જવાહરલાલ નહેરુ. આ દેશને મળેલા અદ્ભુત પ્રધાનમંત્રીઓમાંથી એક જવાહરલાલ નહેરુ. એમની સાથે એમના લીધેલા નિર્ણયોની અસહમતિ, એ સમયે શું સ્થિતિ હતી એ પગરખામાં પગ નાખ્યા વગર સીધા જ એમના વિશે ટિપ્પણી કરતા માણસો એમને અય્યાશ કહી દે, એમના એડવીના સાથેના લેટરના આધાર પર એમના માટે ખૂબ ખરાબ શબ્દો વાપરવામાં આવે. અને આ બધું જ જેના ખાનદાન સાથે થયું હોય એ રાહુલ ગાંધી વાત કે ઔચિત્ય ચૂકે ત્યારે એ સૌથી મોટું નિરાશાજનક દ્રશ્ય છે રાજનીતિનું. રાહુલ ગાંધી જ્યારે એવું કહેતા હોય ને કે અમે આ નથી, અને ત્યારે એ જો કોંગ્રેસ કે કોંગ્રેસના સમર્થકો આ વાતને એ રીતે સમર્થન આપવા માંડે, તુકારાને, તડીપાર જેવા બોલાતા શબ્દોને, રાજનીતિક ઔચિત્ય ન જળવાય એવી ભાષાને, અતિશય દ્વેષની સાથે થતા વર્તનને, ત્યારે શું એ રાહુલ ગાંધી નથી કે જે જપ્પી આપવાની વાત કરતા હતા અથવા એને પ્રમોટ કરતા હતા? હું પ્રેમ આપવા નીકળ્યો છું ને પ્રેમ વહેંચવા નીકળ્યો છું. ભારત જોડો યાત્રા વખતે રાહુલ ગાંધીની તો આ વાત હતી. રાહુલ ગાંધી તો હતા કે જે દોડીને ગયા હતા અને પ્રધાનમંત્રીને હગ કરવા માટે ગયા હતા. એ સમયે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હગની આલોચના કરી હતી ને એવું કહ્યું હતું કે ગળે મળવું ને ગળે પડવું અલગ વિષય છે. આજે એ જ રાજનીતિ રાહુલ ગાંધી કરી રહ્યા છે. રાહુલ ગાંધીનું નવું સ્વરૂપ છે, બદલાયેલું સ્વરૂપ છે. અને દેશની રાજનીતિનો ઇતિહાસ એવું કહે છે કે આવું સ્વરૂપ ચાલે છે. દરેક રાજનેતાઓ હકીકતે કદાચ આટલા ખરાબ હોતા નથી, પણ એમને સમજાય છે કે જ્યારે દેશમાં એક મનોરંજન ચાલતું હોય, સર્કસ ચાલતું હોય ને સર્કસમાં તમે જેટલું વધારે એન્ટરટેનમેન્ટ આપી શકશો, પ્રજા એટલી વધારે ચીચિયારીઓ પાડશે અને આ વિવાદ ભૂખ્યા સમાજની ભૂખ સંતોષાતી રહેશે. અને એમાંય જ્યારે તમે એક સ્ત્રી ચરિત્રને લઈને આવશો ત્યારે તો તમે જેટલી હદ પાર કરશો એટલી મજા આવશે આ સમાજને, અને એ સમાજને પછી તમે ગમવા લાગશો. એમને એવું લાગશે કે યાર જોરદાર નેતા છે. આ દેશને સૌમ્ય નેતાઓ પસંદ નથી, આ દેશને સામાન્ય નેતાઓ પસંદ નથી. આ દેશને આક્રમક નેતાઓ ગમે છે ને એવા આક્રમક નેતાઓ જેની માત્ર ભાષામાં આક્રમકતા હોય, એના કામમાં આક્રમકતા હોય કે ન હોય વિષય જ નથી આવતો. અને એટલે જ દેશે પોતાની પસંદગીના ઇતિહાસ પર વધુ એક એવા નેતાને જન્મ આપ્યો છે જે એ જ રાજનીતિનો હિસ્સો છે, જે રાજનીતિને વર્ષોથી બદલવાની વાત કરે છે. આ રાહુલ ગાંધી 2.0 છે. એવા રાહુલ ગાંધી જેમની પાસેથી અથવા એમના સમર્થકો પાસેથી હવે ભાષાના ઔચિત્યની વાત કરવી એટલે તમે કોઈના સમર્થનમાં બોલી રહ્યા છો ને તમે કોઈના કહેવાથી બોલી રહ્યા છો એવા ટેગ મેળવવા સિવાય તમે કશું જ નહીં કરી શકો. એક સમય હતો ભારતીય જનતા પાર્ટી સાથે પણ આ જ થતું હતું. એ ગિરિરાજસિંહ બોલે કે બાકીના સાક્ષી મહારાજ જે તે સમયે
અને એવા બહુ જ બધા નેતાઓ હતા કે જે અતિશય નિમ્ન કક્ષાના નિવેદનો જ્યારે સ્ત્રી માટે આવીને કરે ને તમે જ્યારે એ નિવેદનો ઉપર ચર્ચા કરો ને સ્પર્ધા કરો, એમને પ્રશ્ન કરો, ત્યારે તમારા પર થપ્પા આવતા હતા. રાહુલ ગાંધીને પપ્પુ કહે અને તમે એમને પ્રશ્ન કરો કે તમે દેશના આટલા મહત્વના નેતા માટે આવા શબ્દોનો પ્રયોગ કરીને અથવા એક નેરેટિવ સેટ કરીને શું કહેવા માંગો છો? નહેરુ માટે આ પ્રકારની ફેક ન્યૂઝ ફેલાવીને વોટ્સએપ યુનિવર્સિટીમાં નહેરુ પરિવાર જેટલો ભોગ બન્યો છે એટલું કદાચ આ દેશમાં કોઈ રાજનૈતિક પરિવાર ભોગ નહીં બન્યો હોય. પણ એના પછી એ ભોગ બન્યો જે માણસ, જે પોતે વિક્ટિમ હોય, એ જ્યારે થોડો ઘણો પણ સારી સ્થિતિમાં આવે ત્યારે પોતે કેવી રીતે શોષણ કરતા બની જાય? રાહુલ ગાંધી રાજનીતિમાં રિલેમાં હવે એ મશાલ હાથમાં લઈને આગળ વધી રહ્યા છે. એમને એવું લાગે છે કે રાજનીતિમાં આ રિલે ચાલી રહી છે, આ પરંપરા છે, અને એટલે જ હવે એ મશાલ એમણે હાથમાં પકડી લીધી કે હવે મારો વારો ગાળો આપવાનો, હવે હું બોલીશ ખરાબ. રાજનેતાઓની પાસે પોતપોતાના જસ્ટિફિકેશન હોઈ શકે. ભારતીય જનતા પાર્ટી પોતાની રીતે કશું કે કોંગ્રેસના નેતાઓ એને અલગ રીતે ડિફેન્ડ કરે કે ભાઈ પહેલાં તમે કેમ નહોતા બોલતા, પપ્પુ કહ્યું ત્યારે શું, અય્યાશ કહ્યું ત્યારે શું, નહેરુ માટે કહ્યું ત્યારે ક્યાં હતા, ઇન્દિરા ગાંધી માટે ક્યાં હતા, વગેરે વગેરે. મને નથી ખબર ગયા જન્મમાં હું શું કરતી હતી નહેરુજી માટે જ્યારે આ બધું કહેવાતું હશે ત્યારે. પણ આ જન્મમાં, વર્તમાન સમયમાં, આજની તારીખે, આજના સમયે એક બીજા દેશના પ્રધાનમંત્રીને લઈને કરાયેલી ટિપ્પણી કોઈ જ ઇફ એન્ડ બટ વગર, કોઈ જ જો અને તો વગેરે અયોગ્ય છે ને છે. એ ન બોલાવવું જોઈએ, કોઈ કાળે ન બોલાવવું જોઈએ. અને કોઈ પણ વાત ભૂતકાળમાં આ બોલાયું કે આ બોલાયું એ વાતો એને સમર્થન નથી આપતી. જોર્જિયા મેલોની પોતાના એક સંઘર્ષમાંથી ઇટલીના વડાપ્રધાન બન્યા છે, એક દેશના વડાપ્રધાન છે. નરેન્દ્ર મોદી ભારતના વડાપ્રધાન છે. એ ભારતીય જનતા પાર્ટીમાંથી નીકળીને, સંગઠનમાંથી બહાર નીકળીને પહોંચેલા એક નેતા હોઈ શકે, પણ એ ભારત દેશના પ્રધાનમંત્રી છે. અને આપણે જ્યારે ભારત દેશના પ્રધાનમંત્રી કહીએ ત્યારે રાહુલ ગાંધીના પણ એટલા જ પ્રાઇમ મિનિસ્ટર છે જેટલા એ અમિત શાહના છે, એટલા જ મારા પ્રધાનમંત્રી છે જેટલા એ તમારા પ્રધાનમંત્રી છે. એમની આંખોમાં સમાનતા છે કે કેમ એના પર એક આખી અલગ ચર્ચા થઈ શકે, પણ આપણી આંખોમાં શું એ ભાવ કે સમાનતા છે કે આપણે આપણા દેશના પ્રધાનમંત્રીને કઈ રીતે જોઈએ છીએ? અને એટલે જ રાજનૈતિક અસહમતિઓનો હંમેશા સ્વીકાર હોવો જોઈએ, પણ એમાં એક મર્યાદા પણ હોવી જોઈએ, જે મર્યાદા ચૂકાઈ. અને એટલે જ એ બતાવે છે કે ભારતીય રાજનીતિ હજી આવનારા સમયમાં જ્યારે 2029ની ચૂંટણી જેમ જેમ નજીક આવશે ત્યારે દેશનું પોલિટિક્સ કઈ બાજુ જશે. આ એ જ પ્રકારની સ્થિતિઓનું ધીરે ધીરે નિર્માણ થઈ રહ્યું છે જે 2012ની આજુબાજુ દેશમાં થઈ રહ્યું હતું. હજુ એકાદ વર્ષ જેમ જેમ આવતું જશે આગળ એમ એ સ્થિતિઓ વધારે ઘેરી બનતી જશે. અને એટલે જ ફરી એકવાર આપણને સમજાશે કે આપણે એક લૂપમાં ફરી રહ્યા છીએ બહુ જ વર્ષોથી, ને ફરીને પાછા લૂપમાં એ બીજા એન્ડ પર આવી ગયા. પાત્રો બદલાયા, એમની જગ્યાઓ બદલાઈ, અને રાહુલ ગાંધીને પણ સમજાયું. આ બધામાં રાહુલ ગાંધી કેટલો વિચાર કરશે કે પછી ભાજપ કેટલો વિચાર કરશે, એનાથી વધારે ચિંતા કરવાની જરૂર એ છે કે રાહુલ ગાંધીનું આ વર્ઝન એમના મોટા ભાગના સમર્થકોને ખૂબ ગમ્યું છે. એમને એવું લાગ્યું છે કે બહુ થઈ ગાંધીગીરી, આમ જ હોય, આમ જ કરવું જોઈએ. તો મતલબ દેશે એ ગંભીરતાથી વિચાર કરવો પડશે કે આપણે સૌમ્ય નેતાઓને હંમેશા નકાર્યા. કુર્તો ખાદીનો પહેરીને ફરતા રાહુલ ગાંધીને નકાર્યા. હવે પેન્ટ ટી શર્ટમાં આવેલા અને પછી અલગ રીતે વાત કરતા ને સ્ટેન્ડઅપ કોમેડિયનની જેમ આમ સ્ટેજ પર આમથી આમ ફરીને પ્રજાને એન્ટરટેન કરતા રાહુલ ગાંધી વધારે ગમી રહ્યા છે. અને કદાચ એનું પણ આ પરિણામ હોઈ શકે છે. સાંભળીએ રાહુલ ગાંધીએ શું કહ્યું હતું. इनका पता नहीं कहां से इनके दिमाग में घुस गया, अब अजीब चीजें घुस जाती है, बट इनके माइंड में घुस गया कि फॉरेन पॉलिसी इज दिस. अब पता नहीं किसने डाला, कहां से घुसा कि भाई फॉरेन पॉलिसी का मतलब इमेजिन द इग्नोरेंस. फॉरेन पॉलिसी. एक चीज पूछ सकता हूं? हाँ. मेलनी समझ के तो नहीं पकड़ा था? I have not reached there yet. But पता नहीं कहां से घुस गया कि फॉरेन पॉलिसी का मतलब नेताओं से गले लगना. मैं आपको बता रहा हूं नरेंद्र मोदी रात को नहीं सोता है. उसके अलग अलग कारण है. उसका एक ऑब्वियस कारण है और उसके बहुत सारे हिडन कारण भी हैं. आपने देखा अमित शाह, सो कॉल्ड, क्या कहते थे उसको पहले, चाणक्य, और क्या कहते थे, सरदार पटेल,
थोड़ी बात। Where has he disappeared? वो भाग गया। वो 20 दिन के लिए पार्लियामेंट हाउस में नहीं घुस पाया वो। मैं कह सकता हूं कि आज इस आचरण से राहुल गांधी ने न सिर्फ प्रधानमंत्री नरेंद्र मोदी जी का अपमान किया है, भारत की अंतर्राष्ट्रीय प्रतिष्ठा का अपमान किया है, लोकतंत्र नेता प्रतिपक्ष के पद की गरिमा को तार तार कर दिया है। मैं तो कल्पना भी नहीं कर सकता कि जिसके नाम के आगे गांधी शब्द लगा हो वह ऐसा शर्मनाक बयान भी कभी दे सकता है। राहुल गांधी जी के लिए मैं इतना ही कहूंगा, मुंगेरी लाल के हसीन सपने। जनता ने जिनको 3 बार नकारा, अब वो गाली गलौज पर उतर आए हैं, ओछी राजनीति पर उतर आए हैं। राहुल गांधी जी की भाषा अमर्यादा और अहंकार से भरी नजर आती है। राजनीति में मतभेद लोकतंत्र का हिस्सा है, लेकिन अशोभनीय टिप्पणी, संवैधानिक पदों का अपमान, ये एक आदत सी बन गई है राहुल गांधी जी की। अब तो लगता है राहुल गांधी जी का पालन पोषण और संस्कार, इस पे प्रश्न चिन्ह उठने लगे हैं। कांग्रेस की मानसिकता उजागर हो रही है। भारत की गौरवशाली राजनीतिक परंपरा रही है और इस गौरवशाली राजनीतिक परंपरा का अपमान बार बार कांग्रेस पार्टी के नेताओं ने किया, विशेष तौर पर राहुल गांधी जी ने किया है। आप कल्पना कीजिए, एक महिला विदेशी राष्ट्रीय अध्यक्ष पर अभद्र, अमर्यादित और ओछी टिप्पणी करना, ये राहुल गांधी जी और कांग्रेस की मानसिकता दिखाती है। ये सर्वथा अनुचित है, गैर शालीन है, और ये मैं आज ही नहीं कह रहा हूं, मैं इस पर लिख रहा हूं लगातार कि क्या विरोध गरिमामय नहीं हो सकता, क्या प्रतिस्पर्धा शालीन नहीं हो सकती है। छोड़ दीजिए किसी हेड ऑफ द स्टेट की बात, किसी आम तौर पर भी विमेन के लिए इस तरह की टिप्पणी अब हमारे सार्वजनिक जीवन के लिए उचित नहीं है। बीते 10-12 वर्षों में जिस प्रकार की शब्दावली हमने देखी है, कभी 50 करोड़ की गर्लफ्रेंड, अब किसको उपहास कर रहे थे, और कल वो ये घटना जर्सी गाय, तो ये मुझको लगता है कि संसद का एक सत्र तो इस पर होना चाहिए, कमिटेड सत्र, कि हमारी भाषा की गरिमा कैसे बने रहे। अगर आज पहली, दूसरी, तीसरी लोकसभा के सदस्य वापस पृथ्वी पे आए और देखें तो वो तो अफसोस करेंगे कि हम क्या दे के गए थे, इन लोगों ने क्या बना दिया।